નામ છે RNC ફી આઈ હોસ્પિટલ અને એકદમ ફ્રીમાં થાય છે, 1 રૂપિયા વગર. અહીંયા હોસ્પિટલે માણસો દૂર દૂરથી બધા આવે છે, કારણ કે જો અત્યારે ઓપરેશન થઈ ગયું છે, તકલીફ આવે એવું કોઈ ઇસ્યુ છે જ નહીં. કારણ કે હેલો મિત્રો, કેમ છે? તો બધાને મારા જય માતાજી. તો મારે ને મારા મમ્મીને બેને વલસાડ હોસ્પિટલે આવવાનું થયું છે, પણ શું કામ મેં થયું છે એના વિશે હું તમને કહેવાનો છું કે મારા મમ્મીને આંખમાં આવી ગયો તો મોતિયો, બંને આંખમાં મોતિયા હતા. એટલા માટે મેં હોસ્પિટલે આવ્યા હતા વલસાડ. તો અહીંયા સારવાર બહુ સારી મળે છે અને એકદમ ફ્રીમાં થાય છે, 1 રૂપિયા વગર. તો એનું હોસ્પિટલનું નામ છે એ હું તમને જણાવવાનો છું. તો આ હોસ્પિટલનું નામ છે RNC ફી આઈ હોસ્પિટલ અને આ બેઠા છે મારા મમ્મી. આ હોસ્પિટલ છે પણ એ ટ્રસ્ટ દ્વારા છે અને સરકારી છે. અહીંયા 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને આપણે આ હોસ્પિટલ આવી એટલે 2 દિવસની પ્રોસેસ હોય છે. અને પહેલા દિવસે આપણે આવી એટલે અહીંયા દાખલ થાય એટલે આંખને એવું બધું સફાઈ કરી એના માટે આપણે અહીંયા રોકાવું પડે છે, કારણ કે અમે લોકો સુરત રહીએ છીએ અને આવ્યા છીએ અહીંયા વલસાડ. એના માટે આપણે 1 રાત રોકાવાની છે. તો હું ને મારા મમ્મી 1 રાત રોકાઈશું. એટલે એના બીજા દિવસે મારા મમ્મીનું ઓપરેશન કરવાનું છે. એ પછી એને સારવાર ને બધું સારું થોડુંક થઈ જશે એટલે 4-5 વાગે લોકો આપને રજા આપી દે છે. કારણ કે આપણે દૂર રહેતા હોય એટલે આપણે કાંઈ ટાઈમે કાંઈ પહોંચી શકીએ નહીં, કારણ કે સવારે પાછું આપણે 9 વાગે હાજર થવું પડે, કારણ કે ઓપરેશન હોય એટલા માટે. તો અમે લોકો આવીને ત્યાં રાત રોકાઈ ગયા છીએ અને હોસ્પિટલની સુવિધા પણ સારી છે. તો આપણે રહેવા માટે 1 રાત રૂમ પણ આપે છે. અને અમારા મમ્મી બેઠા છે અને મમ્મીને એકદમ હાવ સારું છે અત્યારે. અહીંયા હોસ્પિટલે માણસો દૂર દૂરથી બધા આવે છે, કારણ કે વલસાડની બાજુમાં વાપી છે, મુંબઈ છે, અમદાવાદ છે, સુરત છે કે આજુબાજુના કોઈ પણ સિટી હોય તો અહીંયા હોસ્પિટલે બધા લોકો આવતા હોય છે, કારણ કે અહીંયા સારવાર બહુ સારી છે અને કામ પણ બહુ સારું છે. એના માટે બધા લોકો અહીંયા આવતા હોય છે. તો મારા મમ્મીને પહેલાં તો મેં સુરત રિપોર્ટ કરાવેલો હતો કે 2-3 જગ્યાએ રિપોર્ટ કરાવ્યા ને તો બધે એક જ જગ્યાએ જવાબ આવ્યો કે કારણ કે 2 આંખમાંથી મોતિયા છે. તો એના વિશે મેં થોડુંક જાણ્યું કે આપને સારી હોસ્પિટલ કઈ પડે. તો એના માટે અમને અમારો ફ્રેન્ડ છે તેને કીધું કે વલસાડ હોસ્પિટલ છે અને બહુ સારી છે. માચીને જમવાનું આપ્યું છે એટલે જમવાનું લઈને પછી પાછા બેડરૂમમાં ઉપર જતા રહેશે. હું ને મારા મમ્મી જો અત્યારે નીચે જે ગ્રાઉન્ડ છે ને, આ ગ્રાઉન્ડ છે નીચેનું, તે હું ને મારા મમ્મી બે નીચે બેહવા માટે આવ્યા છે, કારણ કે અંદર તો ટાઈમ જતો નહોતો. તો મારા મમ્મીને મેં કીધું કે મમ્મી આપણે ચાલી હેઠે આટો મારતા આવી એટલે થોડોક ટાઈમ આપણો કપાઈ જાય, કારણ કે અંદર બેઠા હોય તો બેઠા બેઠા કંટાળો આવે. એટલે હું ને મારા મમ્મી બે નીચે વહી આવ્યા. તો મારા મમ્મીને સોડા ને આઈસ્ક્રીમ ને એવું બધું પાયું ને અત્યારે એને સારું લાગે છે મારા મમ્મીને. મારા મમ્મી બેઠા છે. હોસ્પિટલની અંદર જે જગ્યા છે ને હું તમને થોડીક બતાવું, કારણ કે વ્યવસ્થિત બધી રીતે સારું છે ને સફાઈ બહુ વ્યવસ્થિત રીતે રાખે છે અને ચોખ્ખાઈ પણ છે. આવડી આ બધી હોસ્પિટલની જગ્યા છે અંદરની. આ મારા મમ્મી બેઠા છે અને આ હોસ્પિટલનું નામ RNC ફી આઈ હોસ્પિટલ. અને તમને તો કીધું જ છે કે વલસાડની અંદર આવેલી છે હોસ્પિટલ. તો કોઈ પણ તમારા સગા સંબંધી કે ભાઈબંધ દોસ્તાર કોઈ પણને આંખનું ઓપરેશન હોય ને તો એને વલસાડનું એડ્રેસ દેજો અને એને સુધી આ વિડીયો પુગાડ્યો, કારણ કે તમને પણ કામ આવી શકે, તમારા સગાવાલાને પણ કામ આવી શકે, તમારા ભાઈબંધ દોસ્તાર હોય તો એને પણ કામ આવી શકે, કારણ કે આ બધા માટે છે, કોઈ એક માટેનું તો છે નહીં. આપણે બધા લોકોને ઉપયોગ આ વસ્તુ થવાની છે. અને આપણે આ હોસ્પિટલ 1 રાત રહ્યા હોય ને તો એના માટેની જમવાની પણ સુવિધા છે. એટલે અહીંયા કોઈ આપણે તકલીફ આવે એવું કોઈ ઇસ્યુ છે જ નહીં, કારણ કે જો દવા લેવી હોય આપણે તો એની પણ આપણે દવા અહીંયાથી આપણે આપી દઈશું. અને બીજું કોઈ પણ આ જાતનો કોઈ ખર્ચો લાગતો નથી, કારણ કે આપણે જે ઘરેથી હોસ્પિટલ આવી એ ખર્ચો લાગે અને બીજો આપણે કોઈ બહાર નાસ્તો ને એવું કાંઈ કરતા હોય તો આપણે એ ખર્ચો લાગે. બાકી અહીંયા એકદમ 1 રૂપિયા વગર બધું થાય છે કામ. અને અહીંયા હોસ્પિટલે છે ને મને અમારા મમ્મીના આંખમાં નાખવાના ટીપા આપ્યા છે.
કે ઓપરેશન સવારે કરવાનું છે ને, તો એમ ડૉક્ટર સાહેબે કીધું છે કે આ તમને ટીપ આપું ને એ કલાકે 3-4 વાર નાખજો, એટલે કારણ કે આંખ જે છે ને તો એ સફાઈ થઈ જાય ને સવારે ઓપરેશન કરે એટલે કાંઈ વાંધો ન આવે. તો મારે ને મારા મમ્મીને અહીંયા રાત રોકાવાનું છે ને સવારે ઓપરેશન કરવાનું છે. તો મારા મમ્મીનું સવારે ઓપરેશન થઈ જાય છે ને તો એના વિશે હું તમને સવારે જણાવીશ. જો અત્યારે ઓપરેશન થઈ ગયું છે, ઓપરેશન થઈને પછી આપણા બેડરૂમમાં વહી આવ્યા છે અને સવારે 9 વાગે ડૉક્ટર સાહેબને આવી ગયા હતા અને ઓપરેશનમાં લોકો 120 જેટલા હતા. અને ત્યાં મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે અને સારું છે અને ટેબ્લેટ આપી છે અને 6 ટાઈમની ટેબ્લેટ આપેલી છે કે સાંજે અને બપોરે નથી લેવાની અને સવારમાં લેવાની છે. તો પછી મારા મમ્મી ઊભા થશે ત્યારે આરામ કરશે, તો આપણે એની સાથે થોડી પછી વાત કરશું ત્યારે આરામ ઉપર છે. આ બધા લોકો અત્યારે ઓપરેશન થઈ ગયા છે, એક અહીંયા સૂતા છે. આ બધા લોકોના ઓપરેશન થઈ ગયા છે અને ઓપરેશન બહુ સારું છે, પ્રાઇવેટ કરતાં પણ સારું અહીંયા કરે છે કામકાજ. વલસાડથી હવે સુરત જવા માટે હું ને મારા મમ્મી બે ઘરે જઈએ છીએ. આ મારા મમ્મી બેઠા છે, સામે હું બેઠો છું. જો અમે લોકો હવે ઘરે પૂગી ગયા છીએ અને વલસાડથી અમને રજા મળી ગઈ હતી, તો હું ને મારા મમ્મી ઘરે પૂગી ગયા છે અને દવા આપી છે આંખમાં નાખવાના ટીપા, અને સવારે અને સાંજે દવા લેવાની છે એવું અમને કીધું છે. એટલે સૂચના દવાખાનેથી એમ આપી છે કે માથું ધોવાનું નહીં, મોઢું અને કાળા ચશ્મા આપી દીધા છે કે ધ્યાન રાખવાનું કે આંખમાં પવન લાગે નહીં કે પાણીથી મોઢું ધોવાનું નથી, આવું બધું કીધું છે. અને આ વ્લોગ તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.